સોમનાથ મંદિર સૌરાષ્ટ્રના વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં સ્થિત 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ છે. તેનો પૌરાણિક ઇતિહાસ ચંદ્રદેવની તપસ્યા સાથે જોડાયેલો છે. અનેક વિદેશી આક્રમણો, ખાસ કરીને મહંમદ ગઝનીના હુમલા છતાં આ મંદિર વારંવાર પુનઃનિર્માણ પામ્યું છે. મંદિરનું વર્તમાન ભવ્ય સ્વરૂપ સરદાર પટેલની પહેલથી 1951માં તૈયાર થયું હતું. પૌરાણિક કથા મુજબ ચંદ્રદેવે દક્ષ પ્રજાપતિના શ્રાપમાંથી મુક્તિ મેળવવા અહીં સરસ્વતી નદીના કિનારે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને અહીં નિવાસ કર્યો. કથા અનુસાર આ મંદિર અલગ અલગ યુગોમાં અનેક વખત બનાવાયું હતું. સોમનાથ એટલે કે ચંદ્રદેવે તેને સોનાથી બનાવ્યું, રાવણે ચાંદીથી, શ્રીકૃષ્ણે ચંદનથી અને રાજા ભીમદેવે પથ્થરથી તેનું નિર્માણ કરાવ્યું. 11મીથી 18મી સદી દરમિયાન આ મંદિર પર અનેક આક્રમણો થયા. ખાસ કરીને 1025-26માં મહંમદ ગઝનીએ અહીં હુમલો કરી લૂંટ ચલાવી હતી. છતાં સમયાંતરે અનેક રાજાઓએ મંદિરનું પુનઃનિર્માણ અને જીર્ણોદ્ધાર કરાવ્યો. ભારતની આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી નવા મંદિરનું નિર્માણ શરૂ થયું. અંતે 1 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. સોમનાથ મંદિર વિશે એક વિશેષ વાત પણ કહેવાય છે. મંદિરના સાગર કિનારેથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં કોઈ જ જમીન આવતી નથી. આ ગોઠવણીને ઝીરો ઓબ્સ્ટ્રક્શન કહેવાય છે. આ પવિત્ર સ્થળની આસપાસ ત્રિવેણી સંગમ, જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓ મળે છે, તેમજ ભાલકા તીર્થ જેવા પવિત્ર સ્થળો પણ આવેલા છે.